એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે સ્વરાજ ટ્રેક્ટર જોડાશો, સ્વરાજ 735 FE। તેના મોડલની વાત કરું તો 2007ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો આગળના ટાયર ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે, પાછળના ટાયર 80% જેવા જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને આખું જ કમ્પ્લીટ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સ્વરાજ 735 FE ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ ફિક્સ રાખેલી નથી, રૂબરૂ કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો। અને હજી ભાઈ પાસે કુલ 3 ટ્રેક્ટર છે, તો ભાઈનો નંબર અને એડ્રેસ આપણે બધું લાસ્ટમાં જણાવશું। તો આપણે બીજું ટ્રેક્ટર જોઈશું। તમે જે મેસી ટ્રેક્ટર જોડાશો, મેસી 241 DI મહાશક્તિ મોડલ, તેના મોડલની વાત કરું તો 2006ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે, બધું જ કમ્પ્લીટ વર્ક કરે છે। આખું કમ્પ્લીટ કન્ડિશન, ડબલ ક્લચ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 241 DI મહાશક્તિ મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ ફિક્સ રાખી નથી, આ પણ રૂબરૂ કોન્ટેક્ટ કરી અને પૂછી શકો છો। તો હવે આપણે ત્રીજું ટ્રેક્ટર જોઈશું। તમે જે મેસી ટ્રેક્ટર જોડાશો, મેસી 1035 DI ગોળ મોડલ, તેના મોડલની વાત કરું તો 1995-96ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશનમાં જોવા મળશે। આખું ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને આખું જ કમ્પ્લીટ વર્ક કરે છે એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને ભાઈએ રેડિએટર પણ નવું જ નખાયેલું છે। આખું બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે, બાકી કોઈ પણ અંદર ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 1035 DI ગોળ મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 1,45,000, તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને આ 3 જે ટ્રેક્ટર જોવા મળશે જિલ્લો અમરેલી, ગામ ગરમાલી। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોડાશો, મહિન્દ્રા B275 DI, તેના મોડલની વાત કરું તો 1993ના મોડલમાં ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, આખું ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। પાવરફુલ એન્જિન જોવા મળશે એવું માલિકનું કહેવાનું છે। આખું સુપર કન્ડિશન, ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશન, આખું જ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે। અને ટ્રેક્ટરમાં હાલમાં બેટરી નથી એવું પણ માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા 275 DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 95,000, તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે તાલુકો જિલ્લો બોટાદ, ગામ કાનિયાડ। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે।